નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણા ચેનલ જ્ઞાન સ્ટુડિયો ગુજરાતીમાં. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂબ જ પવિત્ર અને દુર્લભ એવા પુરુષોત્તમ માસ વિશે. આ માસને અધિક માસ અથવા મળ માસ પણ કહેવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે આ માસ ભગવાન વિષ્ણુને એટલો પ્રિય કેમ છે અને આ માસમાં શું કરવું જોઈએ જેથી જીવનમાં સુખ, શાંતિ અને પુણ્ય મળે? ચાલો જાણીએ. પુરુષોત્તમ માસ લગભગ દર 3 વર્ષે એક વખત આવે છે. હિન્દુ પંચાંગમાં ચંદ્ર અને સૂર્યના સમયમાં તફાવત થવાથી આ વધારાનો માસ ઉમેરવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે પહેલા આ માસને કોઈ માન આપતું ન હતું. કોઈ શુભ કાર્ય પણ આ સમયમાં કરવામાં આવતું ન હતું. ત્યારે આ માસ દુઃખી થઈને ભગવાન વિષ્ણુ પાસે ગયો. ભગવાન વિષ્ણુએ કરુણા કરીને કહ્યું, આજથી આ માસ મારું સ્વરૂપ ગણાશે અને તેનું નામ પુરુષોત્તમ માસ રહેશે. ત્યારથી આ માસ અત્યંત પવિત્ર માનવામાં આવે છે. મિત્રો, પુરુષોત્તમ માસ ભક્તિ, જપ, દાન અને સેવા માટેનો વિશેષ સમય માનવામાં આવે છે. આ માસમાં કરેલું સારા કર્મનું ફળ અનેક ગણું મળે છે. હવે વાત કરીએ કે આ માસમાં શું કરવું જોઈએ. સૌથી પહેલા રોજ સવારે વહેલા ઉઠીને ભગવાન શ્રી કૃષ્ણ અથવા ભગવાન વિષ્ણુનું સ્મરણ કરવું જોઈએ. ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ખૂબ શુભ માનવામાં આવે છે. અને બીજું, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવત અને વિષ્ણુ શાસ્ત્ર નામનો પાઠ કરવો જોઈએ. ઘણા લોકો આ માસમાં રોજ દીવો પ્રગટાવીને ભગવાનની આરતી પણ કરે છે. ત્રીજું, ગરીબોને દાન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. અન્નદાન, ગાયને ચારો, પક્ષીઓને દાણા નાખવાથી વિશેષ પુણ્ય મળે છે. ચોથું, શક્ય હોય તો ઉપવાસ અથવા સાત્વિક ભોજન કરવું જોઈએ. ખોટું બોલવું, ગુસ્સો કરવો અને કોઈનું દિલ દુભાવવું ટાળવું જોઈએ. અને મિત્રો, આ માસમાં માત્ર પૂજા જ નહીં પણ પોતાના જીવનને સુધારવાનો પણ પ્રયત્ન કરવો જોઈએ. વધારે ભક્તિ, વધારે સેવા અને વધારે સારા કર્મ એ જ પુરુષોત્તમ માસનો સાચો અર્થ છે. ઘણા લોકો પૂછે છે કે આ માસમાં લગ્ન કે નવા શુભ કાર્ય કેમ નથી થતા? કારણ કે આ સમય ખાસ કરીને ભક્તિ અને આત્મચિંતન માટે રાખવામાં આવે છે. મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે જીવનમાં શાંતિ, સુખ અને ભગવાનની કૃપા મળે તો આ પુરુષોત્તમ માસમાં થોડો સમય ભગવાન માટે જરૂર કાઢજો. વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને ફોલો કરો. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ.